ખંભાળિયા શહેરમાં દબાણ હટાવવા બાબતના મામલે ખંભાળિયા નગરપાલિકા સત્તાધીશો અને પોલીસ આમને સામને જોવા મળી। રેકડી લારી ગલ્લા હટાવવા બાબતે વાત કરી પોલીસ દ્વારા ઓટલા તેમજ ખેપેરા તોડતા મામલો ગરમાયો। નગરપાલિકા પ્રમુખની જાણ બહાર નગરપાલિકાના કર્મચારીઓ દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા હતા। લોકોને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર દબાણ હટાવવાની કામગીરી કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને એક ગરીબ અને નાના વેપારીઓને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું। ટ્રાફિક ડ્રાઈવના નેજા હેઠળ ડીવાયએસપી પ્રજાપતિની આગેવાનીમાં દબાણ હટાવવાની કામગીરી પર રોક લગાવતા પ્રમુખ રચના મોટાણી મામલો બિચકતા પોલીસ દ્વારા કામગીરી બંધ કરવામાં આવી હતી। પોલીસની કામગીરીથી લોકો તેમજ પાલિકા સત્તાધીશોમાં રોષ જોવા મળ્યો હતો। નગરપાલિકાના કર્મચારીઓ તેમજ વાહનો દ્વારા દબાણ હટાવવામાં આવ્યા તો આ તમામની મંજૂરી કોણે આપી તે પ્રશ્ન મહત્વનો છે। સમગ્ર મામલે પોલીસે કેમેરા સમક્ષ કંઈ પણ બોલવાથી દૂર ભાગી હતી। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેડ, દેવભૂમિ, દ્વારકા। મારું નામ મિલન વરિયા, હું ઇલેક્ટ્રિકનું કામ કરું છું। આ લોકોને કોઈ પણ જાતની નોટિસ વગર પતરા પાડવામાં આવ્યા છે અને આ તમે જોઈ શકો છો સર્વિસ વાયર ઉપરના છેડા બધા એમને ખુલ્લા છે અને લાઇટ ચાલુ છે। આમાં કોઈ પણ જાતને શોર્ટ લાગે, કોઈ પણ જાતની બેદરકારી થાય તો જવાબદાર કોણ રહેશે? બીજા નંબરમાં ખંભાળિયામાં ખૂટિયાનો ગાયોનો ત્રાસ છે, એનો કોઈ નિકાલ થતો નથી ને આજ નથી જે વેપારીઓ કામ કરે છે બે પૈસા કમાય છે ઝૂંપડાવાળા એ લોકોને હેરાન કરે છે। કાં આવી બેદરકારી તમે કરો છો ગરીબ માણસો ઉપર? આનો ન્યાય આપો મહેરબાની કરીને તમે બધાય। આજ રોજ તંત્ર દ્વારા દર મહિને ટ્રાફિક ડ્રાઈવ યોજાતી હોય છે। એ મુજબ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં નગરપાલિકા દ્વારા બનાવેલ ફૂટપાથ પર લારી ગલ્લાને ફાળવવામાં આવેલ હોય જગ્યા તે રહેવા સૂચના આપવા માટે ટ્રાફિક ડ્રાઈવ યોજાયેલ હતી। પરંતુ ત્યારબાદ મારા ધ્યાને ખપેડા દૂર કરવાની કામગીરી ધ્યાને આવતા તરત જ ટ્રાફિક શાખાને તંત્રને માનવીય અભિગમ સાથે કામગીરી કરવા સૂચના આપી હતી। આજે કામગીરી કરવામાં આવેલી હતી એમાં નગરપાલિકાને ધ્યાન હતું કે શું કામગીરી થઈ રહી છે? હા, કામગીરીની સૂચના અમે એ આપેલી હતી કે લારી ગલ્લાને દૂર કરવાનું હતું અને આ ધ્યાનમાં આવતા કે રસ્તા આપણે ઓટલા અને ખપેડા દૂર કરવાની કામગીરી ધ્યાને આવતા તરત જ અમે હાલ આ કામને બંધ કરવામાં આવ્યું છે। તંત્રને સૂચના નહીં, અમે 1 મહિના પહેલા બધા લારી ગલ્લા વાળાને બોલાવ્યા હતા અને કીધેલું હતું કે ભાઈ લારીને હવે ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈને અમે લોકોને કીધું હતું કે તમે લોકો લારી ગલ્લાને ટ્રાફિકની સમસ્યામાં આવે છે તો તમે દૂર કરજો એમ। દબાણ હટાવવાની જે કામગીરી થઈ રહી હતી ત્યાં નગરપાલિકાના કર્મચારીઓ ત્યાં હાજર હતા? કર્મચારીઓ હા હતા। એમને પણ ધ્યાન હતું કે શું કામગીરી થઈ રહી છે? ના, એમને કામગીરી એને પણ ધ્યાને આવતા કે ખપેડા અને ઓટલા નો થાય છે તરત જ એને અમને જાણ કરી અને અમે આ કામ બંધ કરાવ્યા। નગરપાલિકાએ કઈ સાધનો પૂરા પાડ્યા હતા? જેસીબી છે, ટ્રેક્ટર છે? ના, નગરપાલિકાનું જેસીબી હતું, હા, એ એમની સાથે હતું। મારું નામ ગૌરાંગ બકુલભાઈ મજીઠિયા છે। અમને કોઈ જાતની નોટિસ આપવામાં આવી નથી કે ભાઈ તમારો ખપેડો હટાવી લેજો કે XYZ બરાબર। આજુબાજુના ઘણા દુકાનોવાળા લાગવાવાળા એવા હોવાથી એ લોકોને કંઈ કહેવામાં આવ્યું નથી। અમને ડાયરેક્ટ ધક્કો મારીને કાઢ્યા। અમને એવું કહેવામાં આવ્યું કે ડાયરેક્ટ તમે હટી જાઓ, નહીં તો આ બધું તમારી માથે આવશે। અમને કોઈ ટાઈમ પીરિયડ આપે તો અમે ચલો હટાવી લઈએ, કોઈ વાંધો નહીં। તમે સમય માંગ્યો તો? હા, અમે કીધું 2 કલાકનો ખાલી ટાઈમ આપો કે 2 કલાકનો ટાઈમ આપો એટલે અમે બધું હટાવી લઈએ। ઠીક, ટાઈમ બાઈમ કાંઈ ના હોય સાહેબ, અમને નોટિસ આપવામાં આવી નથી તો નોટિસ બોટિસ કાંઈ નહીં હોય, હટી જાવ નકર તમારી માથે આવશે। અમને ધક્કો મારી દીધો સીધો દુકાનની બહાર। બ્યુરો રિપોર્ટ, દેવભૂમિ, દ્વારકા।